ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગુટકા તેમજ ડ્રગ્સ અને દારૂના દૈત્યને નાથવા યુવાધન બચાવો કાર્યક્રમ અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતરંજન ચોકથી વ્યસન મુક્તિ તથા નશાબંધી અભિયાન સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી શરૂ વિદ્યાનગરના ઉપાસના બિરાજમાન જૈન મહારાજ સાહેબ પૂજ્ય સૂર્યચંદ્ર વિજયજી મહારાજ દ્વારા તેમજ મનીષભાઈ કનાડિયાની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી। ભાવનગર શહેર અને ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે બાબતે સરકાર હજુ પણ નહીં જાગે તો સમાજને ખાસ કરીને યુવાધનને મોટું નુકસાન થશે। તેમાં બે મત નથી। યુવાનો ભણે અને વિવિધ જગ્યાએ નોકરી માટે પરીક્ષાઓ આપે અને પેપરો ફૂટી જાય અને આ લાયક યુવાને નોકરી મળતી નથી, હતાશ થાય છે, ડ્રગ્સ તરફ વળે છે અને ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ ઘુસાડવા માટે સ્વર્ગ સમાન સાબિત થયો છે। યુવાનો આજે બેકારીને કારણે ડ્રગ્સના દૂષણનો શિકાર બન્યા છે। 2023ના સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં 20 લાખ લોકો આ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે, જેમાં ગાંજો, અફીણ જેવા ડ્રગ્સ સામેલ થયા છે। ભાવનગરમાં ધાર્મિક સ્થળો તેમજ સરકારી શાળાઓ તેમજ બગીચાઓ તેમજ જોગર્સ પાર્કમાં રાત્રે યુવાનોની મહેફિલો જામતી હોય છે, જે ચિંતાનો વિષય છે। જે અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા ચિંતરંજન ચોકથી એક રેલી કાઢી કલેક્ટર ઓફિસે પહોંચી ભાવનગરના યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે નક્કર પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેકેસી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજરોજ ભાવનગરમાં જે રીતે નશાયુક્ત પદાર્થોનું ખૂબ જ સેવન વધી ગયું છે, તે રોકટોક વેચાણ થાય છે। શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં જાહેર સ્થળો ઉપર નશાની વસ્તુઓ મળે છે। એ બાબતે શહેર કોંગ્રેસ ચિંતિત છે અને ભાવનગરના યુવાધનને બચાવી શકાય, આમાંથી બહાર લાવી શકાય એટલે અમે લોકો આજે ભાવનગર શહેરમાં એક રેલી રાખી હતી અને રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને અમે આવેદનપત્ર આપવાના હતા। આ રેલીમાં ભાવનગર શહેરના તમામ આગેવાનો, મહિલા કોંગ્રેસના બહેનો, યુવક કોંગ્રેસ, NSUI, SC/ST સેલ, અમારા તમામ સેલના તમામ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા। અમારા આમંત્રણની સાથે જોડાઈ અમારે માન આપી અને જિલ્લા કોંગ્રેસના પણ તમામ આગેવાનો ઉપસ્થિત હતા। આજે તમામની ઉપસ્થિતિમાં અમે સફળતાપૂર્વક રેલી પૂરી કરી અને કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા, પરંતુ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ હમણાં જ 15-20 મિનિટ પહેલાં તેમને કોઈ અગત્યનું કામ આવ્યું હશે એટલે નીકળી ગયા। આવેદનપત્ર સ્વીકારી શકે એમ નહોતા, એમાં કંઈક સમયની મર્યાદા હશે, તેઓ નીકળી ગયા। પછી ત્યારબાદ અમને કોઈ RDC સાહેબને આવેદનપત્ર આપેલ છે અને તેમને વિનંતી કરી છે કે ભાવનગરના યુવાનો જે આ બરબાદી તરફ જઈ રહ્યા છે, તાત્કાલિક આ બાબતે પોલીસ તંત્ર ઉપર કડક સૂચના આપવામાં આવે અને બે રોકટોક જે આ બધું ચાલી રહ્યું છે એને બંધ કરવામાં આવે।